અને મારા પોયરા બે બીમાર છે ને મારી વાઈફ છે ઓલરેડી હમણાં દવાખાને છે. મારે હવે ખાવાનું બનાવીને એને માટે સ્પેશિયલ જવું પડે. મારે હવે લોકોને મારે કેવું પડે કે ભાઈ લઈ જવાનું છે ખાવાનું. ત્યાં માણસને ખેંચાવી ગયેલી મારે કાલે બૈરી. હા, કાલે પિયુષભાઈ પાસે અમે મોકલેલા. નહીં, અમે કીધું કે કાલે તમે 3 વાગે આવો, મેં તમારી બધી સુવિધા મેં તમારી કરી આપું. પિયુષભાઈ એમ કીધું અમને. તો કઈ નહીં, તો અમારા બધા બૈરા અહીંયાથી ગયા. ત્યાં પિયુષભાઈએ કીધું કે અમે કરી દઈએ તમારું કામ. માની ગયેલા આપણે મહાનગરપાલિકામાં ગયા ને ત્યાં 2 વખત માણસ આવ્યા. કુંડી બી અમારા બાજુમાં ખુલ્લી જ છે, ત્યાં ઢકી બી નહીં ગયા. ખાલી અમારા જે પતરા બચેલા હતા ને તે પતરા પાછા ઉપર ઢકીને એ લોકો ચાલી ગયા, કઈ કર્યું જ નહીં. ગઈકાલે આ વિસ્તારની લગભગ 15-20 બહેનો મારા ઘરે આવી હતી. મારા ઘરે આવીને રજૂઆતો કરી હતી કે 2 મહિનાથી અમારા વિસ્તારમાં ડ્રેનેજનું ગંદુ પાણી ઉભરાય છે, જેના કારણે કેટલાક લોકોએ હોસ્પિટલમાં સારવાર માટે પણ જવા પડ્યું હતું. ને આ અવિરતપણે બધી જ જગ્યાએ ફરિયાદો કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવતું છે નથી. જેથી કરીને એ લોકોએ આગ્રહ કર્યો હતો કે હું આટલામાં સ્થળ નિરીક્ષણ કરવા માટે આવું. એટલે તાત્કાલિક ધોરણે અહીં સ્થળ નિરીક્ષણ કર્યું હતું. સ્થળ નિરીક્ષણ કર્યા બાદ આજરોજ આ કામ બાબતની રજૂઆત માટે મહાનગરપાલિકામાં ગયા હતા. મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર જેયુ વસાવા સાહેબને અમે રજૂઆત કરી હતી કે 2 મહિનાથી આ જે વિસ્તાર છે ત્યાં ડ્રેનેજનું ગંદુ પાણી રોકાય છે, જેના કારણે 4-5 લોકોએ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ પણ થવા પડ્યું છે. તો જ્યારે મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી તો ત્યારે મહાનગરપાલિકામાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની પ્રથમ ફરજમાં આવે છે કે આરોગ્ય, લોકોને સારી એવી સગવડતા આપી, નહીં કે રસ્તાની ઉપર રસ્તો બનાવવો એ વિકાસ છે. લોકોને સારી આરોગ્યલક્ષી સેવાઓ આપી એ ખરો વિકાસ છે. એ અનુસંધાને વાતો થઈ હતી. તાત્કાલિક ધોરણે અહીં મહાનગરપાલિકાએ ડ્રેનેજની ટીમો મોકલાવી છે અને કામગીરી હાલમાં ચાલુ કરી છે. ટાટા સ્કૂલ પાસે જે ઓર્ચિડ એપાર્ટમેન્ટ આવેલું છે એની નજીકમાં એક વસાહત છે જેની અંદર ડ્રેનેજનું પાણી ઓવરફ્લો થાય છે તે પ્રકારની ફરિયાદ મળેલી છે અને નાગરિકો દ્વારા રૂબરૂ અહીં આવીને રજૂઆત કરી છે. અને તેમની જે રજૂઆત છે અને તેને ખૂબ જ ગંભીરતાથી લઈને ડ્રેનેજ વિભાગને સૂચનાઓ આપવામાં આવી રહી છે અને તાત્કાલિક અગ્રતાના ધોરણે જે ડ્રેનેજ ઓવરફ્લોનો જે ફરિયાદ છે એનો તાત્કાલિક પોઝિટિવ નિકાલ થાય તે રીતે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડિપાર્ટમેન્ટના સંચાલકોની જે ગેરકાયદેસર પાઇપલાઇન નાખવાની જે બાબત છે એ રજૂઆત પણ મળેલી છે. એ બાબતે પણ જરૂરી તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે.